આવેદનપત્ર આપી અને પોલીસને જાણ કરવામાં આવી છે કે મોરોડા ગામની અંદર હાલ દારૂનું દૂષણ, ગોળીઓનું દૂષણ મોટા પ્રમાણની અંદર વધી રહ્યું છે અને ઠેર ઠેર ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ દારૂના ઢગલા અને દારૂડિયા પડ્યા હોય છે. બાળકોને શાળાએ જવું હોય તો મોટો ડર લાગે છે. બેન દીકરીઓને સાંજે નીકળવું પણ બહુ હાડમારી થઈ પડે છે. એટલે આશા રાખીએ છીએ કે પોલીસ, સોયગામ પોલીસ સ્ટેશન અને સોયગામના જે અધિકારીઓ છે તે પૂરેપૂરો અંદર ઇન્વોલ્વ થઈ અને આ બાબતે ગંભીરતાથી તપાસ કરી અને આની અંદર ભાઈ તપાસ કરવામાં આવે અને પૂરેપૂરી જે દારૂનું દૂષણ છે અને ગામની અંદર જે અડા ચાલે છે એને બંધ કરવામાં આવે. ગામની અંદર એક અઠવાડિયાની અંદર 4 લોકોનું મૃત્યુ થયા છે. તેની અંદર એક સુભાભાઈ ભેમાભાઈ રામાણી, 2 નંબરની અંદર ઘાંચી મુસ્તફા, 3 નંબરની અંદર ગણાભાઈ વજાભાઈ અને 4 નંબરની અંદર એક બીજો કોઈ ભાઈ છે એ મૃત્યુ પામ્યો છે. તો આશા રાખીએ છીએ કે આ દારૂને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો જ ગામની અંદર યુવાધન બરબાદ થતું અટકાવી શકાશે.